ડીસામાં યુજીવીસીએલ દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કોઈ વીજ ફોલ્ટ ન સર્જાય તે હેતુથી પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી। વીજ કંપની દ્વારા વહેલી સવારથી જ કામગીરી શરૂ કરી હતી અને 11 વાગ્યા સુધી તો સમગ્ર શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો। ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીસા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે વીજ લાઈનો, ઇલેક્ટ્રિક ડીપીઓ તેમજ વીજ પોલ પર થતા ફોલ્ટ નિવારવા અગાઉથી જ મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી। વીજ કંપની દ્વારા સમગ્ર ડીસા શહેરમાં શનિવારે સવારે 6 થી 11 વાગ્યા સુધી વીજ કાપ રહ્યો હતો અને તેવી અગાઉથી જ જાહેરાત કરી હતી। કાળઝાળ ગરમીને લઈને વીજ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓએ પણ સવારે વહેલી તકે કામગીરી શરૂ કરી હતી અને 11 વાગ્યા સુધીમાં તો સમગ્ર શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। ડીસાના 10 થી વધુ ફિલ્ડરોમાં એક સાથે 30 થી વધુ ટીમો કામે લાગી હતી અને જેના કારણે પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ થઈ હતી। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।